નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. સમગ્ર ભારતભરમાં આજે સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપાની ભવ્યાતિ ભવ્ય 648મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આપણે આવે છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં, જ્યાં અહીંયા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઈ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આપશે. સ્વાગત છે સાહેબ આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. પહેલાં આપની સંસ્થાનું નામ જણાવો. સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્વારા 648મી જન્મજયંતિ નિમિત્તે આપ સર્વને હું સ્વાગત કરું છું. સંત શિરોમણી ગુરુ રોહિદાસ એ વિશ્વગુરુ છે અને વિશ્વગુરુના લીધે માનવતા, સમાનતા અને બંધુત્વની જે ભાવના હતી એ ભાવના ઉપર આ સંસ્થા કામ કરી રહી છે. આ સંસ્થામાં સંત શિરોમણી રોહિદાસ બાપાના, ડૉક્ટર આંબેડકર બાબા સાહેબના અને સંત કબીર સાહેબ અને બુદ્ધ ભગવાનના જે વિચારધારા છે એ વિચારધારાને લઈને આ સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં સવારે 8થી 8, રાતના 8 સુધી લાઇબ્રેરી ચાલે છે. એ સિવાય બેંકના વર્ગો 8થી 9 ચાલે છે, સીવણના વર્ગો 12થી 4 ચાલે છે અને હાલમાં જે પોલીસની ભરતી ચાલે છે શારીરિક કસોટીની, એમાં સમગ્ર ગુજરાતની સમગ્ર જ્ઞાતિની બહેનોને અહીં અમે રહેવાની અને સૂવાની મફત, જમવાની મફત સગવડ આપીએ છીએ અને સમગ્ર સમાજની બહેનો આ સંસ્થાના ખૂબ ખૂબ ભરપેટ વખાણ કરે છે. વિશ્વગુરુ રૈદાસ બાપાની જે વિચારધારા છે એ વિચારધારા કર્મકાંડોને અને સર્વ ધર્મના નિકંદન કરવાની એમની જે વિચારધારા છે એ વિચારધારાને લઈને જો સમાજ ચાલશે તો હું માનું છું કે આ સમાજ દિન પ્રતિદિન પ્રગતિ કરશે. જય ગુરુદેવ, જય રોહિદાસ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ એનસી પરમાર. હું સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડાનો સેક્રેટરી છું. આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો અહીંયા યોજાવાના? આ સંસ્થા દ્વારા ગુરુ રોહિદાસની જયંતિ નિમિત્તે સવારે 6:30 વાગે ગાંધીનગર સંસ્થાના તમામ કારોબારી મેમ્બર્સ, હોદ્દેદારો સાથે ત્યાં જઈને પરંપરાગત રીતે ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ આજે જે 648મી જન્મજયંતિ છે અને આ સંસ્થાની ચોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સંસ્થાથી નીકળીને ચાંદખેડા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરશે અને ત્યારબાદ સંસ્થામાં પરત થઈને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના તમામ લોકોને આ માટે આમંત્રણ આપવામાં આવેલ છે. સમાજ દ્વારા અહીંયા સંસ્થા દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે? સંસ્થા દ્વારા જ્યારથી સમાજની સંસ્થાની સ્થાપના થઈ, શૈક્ષણિક સેવાકીય કાર્યક્રમોને અમે વધારે મહત્ત્વ આપ્યું છે. જેમ અમારા પ્રમુખશ્રીએ જણાવ્યું, ત્યાં શિક્ષણ પૈકી લાઇબ્રેરી, સીવણ ક્લાસ અને બેંકના કોચિંગ ક્લાસ અને જે વિદ્યાર્થીઓ બહારથી તમામ પ્રકારની ગુજરાત સરકારની અને કોઈ પણ પરીક્ષા આપવા આવે એમને રહેવા જમવાની ઉત્તમ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. આજ તો ખાસ રવિદાસ જયંતિ છે, શું મેસેજ આપશો સમાજને? ગુરુ રોહિદાસજી સમગ્ર વિશ્વમાં જગપ્રખ્યાત છે અને એમને સમતા અને સમાનતા અને એમને જે બોધ આપ્યો છે કે સમગ્ર વિશ્વની અંદર માનવ એક જ છે, નાનો અને મોટો કોઈ નથી, ઊંચ નીચ કોઈ નથી. અને આ ભારત દેશના જે રાણી હતા, મીરાના ગુરુ હતા અને એમને ઘણા એવા મોટા શિષ્યો હતા ભારતના. એમના ઉપદેશ અને એમના વિચાર નીચે એમને આ ભારતની અંદર એમનો ફેલાવો કર્યો છે એમના વિચારોનો. ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ. એલ પરમાર, હું સંસ્થાનો ખજાનચી છું. સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 648 જન્મજયંતિ નિમિત્તે હવે સર્વે જે પધારેલા મહેમાનોને, મારા સભ્યોને હું હાર્દિક સ્વાગત કરું છું. અમારી સંસ્થા છેલ્લા 4 વર્ષથી સંત શિરોમણી રોહિદાસજીની રથયાત્રા અમે કાઢીએ છીએ અને આ બાબતે આજ આમની સારી ઉંમર બધાનું અમને સહકાર પણ મળી રહે છે. જે ગુરુજીના જેવા વચનો હતા એના પ્રમાણે અમે બધા એના રસ્તા ચાલીએ છીએ. જે શિક્ષણનું મહત્ત્વ અને જે સમાનતાની ભાવના છે એ પ્રમાણે અમે બધા ચાલીએ છીએ. અમારા પ્રમુખ અને મંત્રીશ્રીએ અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે બધાના સાથ સહકારથી અમારી સંસ્થા સારી રીતે ચાલે છે. આભાર સાહેબ, થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ભાવેશભાઈ સંગમેરા. ભાવેશભાઈ, આજ તો ખાસ આ પવિત્ર દિવસે શું જણાવવા માગશો? સંત રોહિદાસ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે હું આદિત્ય ઇલાઇટમાં રહું છું અને સંસ્થા તરફથી રમેશભાઈ સેંગલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી અને એમને જણાવ્યું કે આપણે ચોથી સંત રોહિદાસ ભગવાનની જન્મજયંતિ શોભાયાત્રા નીકળવા જઈ રહ્યા છે ભાવેશભાઈ, અને ત્યાં મહાપ્રસાદના દાતા તરીકે જરૂરત છે. તો આપશ્રી દ્વારા
ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે તો સંસ્થાને ઘણું સારું લાગશે. મેં કીધું ઠીક છે કાકા. એનસી કાકા, ભાવેશભાઈ અને રમેશ કાકા તરફથી મને માહિતી આપવામાં આવી હતી અને એ માહિતીનો મેં સ્વીકાર કરીને આજ રોજ સંસ્થા દ્વારા મને મહાપ્રસાદના દાતા બનાવ્યા. તે બદલ હું સંસ્થાના તમામ કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર બેન, શું નામ છે આપનું? સેજલબેન કનુભાઈ પરમાર. સેજલબેન, શું જણાવવા માગશો આજે? આજ રોજ અત્રે ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. સંત રોહિદાસ જન્મ નિમિત્તે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. આજે ખૂબ ભારે ભરખમ ભીડ સાથે અહીંયા ઉપસ્થિત છીએ અને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે સંત રોહિદાસ બાબા એ ફક્ત રોહિત સમાજના નહીં પરંતુ ભારત દેશના સંત છે અને આપણા ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, એમને પણ સંત રોહિદાસને ખૂબ જ સન્માન આપ્યું છે અને